આગળનો એક કીવર્ડ છે બાયોટિક પોટેન્શિયલ. બાયોટિક પોટેન્શિયલ પહેલાં સમજો પોટેન્શિયલનો મતલબ શું. પોટેન્શિયલ જે છે, પોટેન્શિયલ એટલે કે એની ક્ષમતા, એની કેપેસિટી કેટલી છે, એની ક્ષમતા, એની કેપેસિટી કેટલી છે એ. ફોર એક્ઝામ્પલ, આપણે જમવા બેઠા હોઈએ તો કોઈ વ્યક્તિ હોય એનું પોટેન્શિયલ 5 રોટલી ખાવાનું હોય, કોઈ વ્યક્તિ હોય બરાબર તો એનું 4 રોટલી, 2 રોટલી, 3 રોટલી અલગ અલગ. તો આ શું થયું? આ એનું એક રીતે પોટેન્શિયલ થયું. કોઈ વ્યક્તિ 10મા 12મા ધોરણમાં ભણતું હોય તો આપણે શિક્ષકને ખબર પડી જાય કે આનું પોટેન્શિયલ પ્રથમ નંબર લાવવાનું છે, પ્રથમ નંબર લાવવાનું છે. અમુકની એક્ટિંગ સ્કિલ જોઈ અને પહેલેથી જ ખબર પડી જાય કે આની અંદર એક્ટર બનવાનું પોટેન્શિયલ રહેલું છે, બરાબર. આનું જીપીએસસી પાસ કરવાનું, યુપીએસસી પાસ કરવા માટેનું પોટેન્શિયલ રહેલું છે. પોટેન્શિયલ એટલે ક્ષમતા. તો બાયોટિક એટલે કે જૈવિક. તો હવે બાયોટિક પોટેન્શિયલ, જૈવિક ક્ષમતાથી તમે શું સમજો? કંઈ વિચાર આવે કે નહીં બાયોટિક પોટેન્શિયલ શબ્દ વાંચીએ ને? ચલો, તો બાયોટિક પોટેન્શિયલનો મતલબ એમ થાય કે કોઈ એક સજીવ છે એ મેક્સિમમ કેટલું રિપ્રોડક્શન કરી શકશે, પોતાની જેવા અન્ય બીજા કેટલા સજીવો જે છે એ પ્રજનન દ્વારા ઉત્પન્ન કરી શકશે કોઈ પર્યાવરણની અંદર. મતલબ કે એક સિંહ છે તો એ બીજા કેટલા સિંહને જન્મ આપી શકશે. આપણે મનુષ્યની અંદર વસ્તીની દ્રષ્ટિએ આની માટેનો શબ્દ છે ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટનો મતલબ શું થાય? ટોટલ ફર્ટિલિટી રેટનો મતલબ થાય કે એક મહિલા, એક ફિમેલ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કુલ કેટલા બાળકોને જન્મ આપી શકશે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. જો કોઈ દેશનો ટોટલ ફર્ટિલિટી રેટ 2.1 હોય, 2.1, તો એનો મતલબ એમ થાય કે કોઈ મહિલા પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન 2.1 બાળકોને જન્મ આપશે. અને જો કોઈ દેશનો ફર્ટિલિટી રેટ 2.1 હોય તો એનો મતલબ એમ કે એની અત્યારે જેટલી વસ્તી છે ને એટલી જ જળવાઈ રહેશે. અત્યારે 10 લાખની વસ્તી છે તો 10 લાખની વસ્તી જ રહેશે, બરાબર. અને જો 2.1 કરતાં ફર્ટિલિટી રેટ ઘટશે, માની લો કે 2.1ની બદલે 1.9 થઈ ગયો, તો એનો મતલબ શું થશે? એ દેશની વસ્તી વધશે કે ઘટશે કે એટલી ને એટલી જળવાઈ રહેશે? વિચારીને કહેવું તો, બરાબર. તો આવા કેસની અંદર વસ્તીની અંદર ઘટાડો થશે, વસ્તીમાં ઘટાડો થશે. સમજાણું કે ન સમજાણું? તો હવે મેક્સિમમ રિપ્રોડક્ટિવ કેપેસિટી જે રહી એને બાયોટિક પોટેન્શિયલ કહેવામાં આવે, બરાબર. જે ટોટલ ફર્ટિલિટી રેટ રહી એને આ એન્વાયરમેન્ટની ભાષાની અંદર બાયોટિક પોટેન્શિયલ કહેવામાં આવે. આ જે બાયોટિક પોટેન્શિયલ જે છે એને આર વડે દર્શાવવામાં આવે છે. આર એટલે રિપ્રોડક્શન, એટલે કે પ્રજનન, એટલે કે એક સજીવ પોતાના જીવા બીજા કેટલા સજીવ ઉત્પન્ન કરે છે એને આર વડે દર્શાવવામાં આવે છે. જો કોઈ પર્યાવરણની અંદર આ આર જે છે એનું પ્રમાણ વધી જાય, આરનું પ્રમાણ વધશે તો એનો મતલબ શું? વસ્તી વધી જશે. આરનું પ્રમાણ વધશે તો વસ્તી વધશે, અને વસ્તી વધશે તો એવું બની શકે કે એ આખી ઇકોસિસ્ટમ સસ્ટેઇન ટકી શકશે નહીં, બરાબર. અને એનો ગ્રોથ જે છે એ રૂંધાઈ જશે અને આવી જગ્યાએ કેરિંગ કેપેસિટી લિમિટેડ થઈ જશે, બરાબર.